ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતના જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા લેક્ચરની અંદર દિશા અને અંતર. બરાબર છે, રિઝનિંગની અંદર દિશા અને અંતરનો પાર્ટ બીજો પાર્ટ પહેલો છે. આની અંદર છે ભાઈ સામાન્ય એવા દાખલાઓ છે જોયા હતા. આ લેક્ચરની અંદર છે ભાઈ જીપીએસસી લેવલના સમ છે આપણે સોલ્વ કરવાના છે, શોર્ટ ટ્રીક થ્રુ સોલ્વ કરવાના છે અને લોંગ ટ્રીક પણ છે જોવાની છે. અને કઈ રીતે જોવાની છે તો કે ભાઈ પીવાયક્યુ સહિત છે જોવાનું છે. ફટાફટ છે ભાઈ બરાબર છે. હા, ચોપડા દફતર તમારે જે કંઈ ખોલવાનું હોય ખોલી લેજો અને ત્યાર પછી છે ભાઈ લખતા જજો અને જોતું જવાનું છે. અને લેક્ચર પૂરો થાય ત્યારે છે ભાઈ ઓકે, જો તમે આખે આખો લેક્ચર જુઓ તો ઓકે આપી દેજો અને કંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટની અંદર જણાવી દેજો. બરાબર છે. ચલો ટાઈમ વેસ્ટ કર્યા વિના છે કન્ટિન્યુ કરીએ. જોઈએ પહેલો જ સમ અહીંયા આપણને આવે છે કે ભાઈ દિશાવાળો છે. બરાબર છે. હા, દિશાનો લેક્ચર છે તો દિશાનો જ સમ હોય ને મેડમ, શું પણ તમે. ચાલો ઓકે ભાઈ, સામાન્ય એવો દાખલો છે કે ભાઈ તમે ઉત્તર તરફ જઈ જમણે વળી અને પછી જમણે વળી અને પાછા ડાબે વળો છો તો તમે કઈ દિશા તરફ છો. બરાબર છે. તમે ભાઈ કઈ દિશામાં છો. બરાબર, આવા જ સમ છે ભાઈ. આ બધા સમ છે એમને લઈને નથી આવી. બરાબર છે. આ એક્ઝામની અંદર છે ભાઈ પૂછાઈ ગયેલા છે, કાં તો છે ભાઈ કોન્સ્ટેબલ, પીએસઆઈ, તલાટી, કોઈ પણ એક એક્ઝામની અંદર નજીકના ભવિષ્યમાં નજીકની અંદર જ છે ભાઈ ભૂતકાળમાં પૂછાઈ ગયેલા છે. બરાબર છે. એટલે જરીક જોજો આ રીતના છે ભાઈ પ્રશ્નો પૂછાવાનો દોર ખરો. બરાબર છે. આની અંદર પણ છે એવું પણ બને કે ભાઈ તમને માપ આપી દે કે ભાઈ 5 કિમી છે ભાઈ ડાબી બાજુ વળે છે, ત્યાર પછી પાછા 7 કિમી છે જમણી બાજુ વળે છે, વળી પાછા 3 કિમી ડાબી બાજુ વળે છે. તો આના અંદરથી માપ કેટલું. બરાબર છે. પ્રારંભિક બિંદુથી માપ કેટલું. આ રીતના છે દાખલા પૂછી શકે. પણ આપણને અહીંયા છે ભાઈ આ રીતનો સિમ્પલ પૂછ્યો છે તો સિમ્પલ રીતે ગણીએ. બરાબર છે. મેં તમને એક દિશાઓ માટે છે ગઈકાલે છે શોર્ટ ટ્રીક આપી હતી. બરાબર છે. NESW. બરાબર છે. NESW, નોર્થ ઇસ્ટ, સાઉથ, વેસ્ટ, એટલે કે ભાઈ ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ. બરાબર છે. ઘડિયાળની રીતે ચાલશું. બરાબર. હવે અહીંયા જોઈએ તો મેં તમને એવું કીધું હતું કે ભાઈ જમણે કે એટલે આપણે આગળ વધશું, દિશાઓની અંદર આગળ વધશું. પણ કઈ રીતે તો કે ભાઈ ઘડિયાળની દિશામાં વધશું. બરાબર છે. ઘડિયાળની દિશામાં આગળ વધશું અને ઘણી વખત છે એવું પણ કહે કે ભાઈ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આગળ વધીએ. બરાબર છે. આના માટે બીજા પણ શબ્દો છે વપરાય છે, દક્ષિણાવર્ત. બરાબર છે. આ બધા શબ્દો છે ભાઈ વપરાતા આવે છે. આ દક્ષિણાવર્ત શબ્દ છે ભાઈ જીપીએસસી ની એક્ઝામની અંદર છે પૂછાયેલો હતો. બરાબર છે. ગુજરાતના ઘણા બધા એવા ઉમેદવાર હોય કે ભાઈ આ શબ્દ છે ન ખબર હોય. આ શબ્દ છે ભાઈ સંસ્કૃત ભાષાનો છે. બરાબર છે. આ શબ્દ ન ખબર હોય તો આપણે દાખલાની અંદર ભૂલ પણ ખાઈએ. બરાબર છે. હા, જો કોઈ પણ અઠે ગઠે મારીએ તો ઓકે છે. બરાબર. પણ જોઈએ ચલો હજી એક વખત ભાઈ જમણી બાજુ કહેશે એટલે આગળ વધશું. બરાબર છે. દિશાની અંદર. અને ડાબી બાજુ કહેશે તો પાછળ જશું. બરાબર. એટલે કે ભાઈ ઉત્તર તરફ જાય છે. બરાબર છે. ઉત્તર તરફ જાય અને જમણે વળે છે. અહીંયા ઉત્તરે છે ભાઈ આ ઊભો છે ભાઈ, કોઈ પણ જે કોઈ ભાઈ છે ક્યાં ઊભો છે તો કે ભાઈ ઉત્તરે ઊભો છે. ત્યાર પછી તો કે ભાઈ જમણે વળે છે એટલે કે ભાઈ આગળ ક્યાં આવે છે તો કે ભાઈ પૂર્વમાં આવે છે. ત્યાર પછી તો કે ભાઈ પાછા જમણે વળે છે. બરાબર. એટલે કે ભાઈ અહીંયા સોરી ભાઈ દક્ષિણ બાજુ આવી ગયા. ત્યાર પછી છે ભાઈ પાછળ ડાબે વળે છે એટલે ક્યાં આવશે તો કે ભાઈ પૂર્વમાં આવે છે. બરાબર. હવે તમે કઈ દિશામાં છો એટલે કે ભાઈ અમે પૂર્વ દિશામાં છીએ. બરાબર છે. તો પણ આપણને જો નથી ખબર પડતી બરાબર તો આપણે આકૃતિ થ્રુ છે કરીએ. બરાબર. એક વખત છે ભાઈ આકૃતિ થ્રુ ટ્રાય કરીએ. ચલો ભાઈ આકૃતિ થ્રુ જોઈએ તો કે ભાઈ અહીંયા છે ભાઈ કોઈ પણ માણસ છે ને અહીંયા ઊભું છે. બરાબર. માની લ્યો કે આ એ છે. બરાબર છે. આ એ છે, કોઈ પણ વ્યક્તિ એ છે. હવે છે ઉત્તર તરફ જાય છે એટલે કે ભાઈ ઉપર તરફ જાય. બરાબર. હા, થોડી ઘણી આપણે લીટીઓ છે આપણે ત્રાસા વાંગી જાય તો જરીક ચલાવી લેજો. બરાબર છે. ઉત્તર બાજુ જાય છે. ચલો ભાઈ અહીંયા આવી ગયા. ત્યાર પછી તો કે ભાઈ જમણે વળે છે. બરાબર. જમણી બાજુ વળશે એટલે કઈ બાજુ જશે તો કે ભાઈ પૂર્વ બાજુ જશે. ઓકે છે. ત્યાર પછી તો કે ભાઈ ફરીથી જમણે વળે છે એટલે ક્યાં જશે તો કે ભાઈ દક્ષિણ બાજુ જશે. ડન છે. ત્યાર પછી શું કીધું તો કે ભાઈ ફરીથી છે ડાબી બાજુ વળે છે. ડાબી બાજુ વળે છે એટલે ક્યાં જશે તો કે ભાઈ પૂર્વમાં જશે. બરાબર છે. હવે અહીંયા જોઈએ તો આપણને પહેલા પણ પૂર્વ મળ્યું હતું ને અત્યારે પૂર્વ મળ્યો એટલે કે ભાઈ બંને રીતે જે આપણે જોઈએ તો કઈ જવાબ આવે છે તો કે ભાઈ પૂર્વ આવે છે. ડન છે. નેક્સ્ટ જોઈએ. ઓકે. સાગર પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 10 કિમી ચાલે છે. ત્યાર પછી ઉત્તર દિશામાં 5 કિમી ચાલે છે. ત્યારબાદ પશ્ચિમ દિશાની અંદર 10 કિમી ચાલે છે. તો પોતાના ઘરથી કેટલા કિમી દૂર છે. બરાબર. આવું જો તમને પૂછી લે છે. બરાબર. હવે
અહીંયા છે ભાઈ પોતાના ઘરથી કેટલા કિમી દૂર, એટલે આ એવો જ દાખલો થયો. મેં તમને કીધું હતું ને કે ભાઈ પ્રારંભિક દિશાઓ વાળા દાખલાઓ છે આપણને વધારે પડતા પૂછાય છે, બરાબર છે. આની સાથે સાથે અત્યારે હાલની એક્ઝામનો એનો દોર છે કેવો છે ખબર છે કે ભાઈ અહીંયા છે ભાઈ કિમી પણ પૂછે અને છે દિશા પણ પૂછે, બરાબર છે. બંને જવાબો છે એ પૂછી લે, બરાબર. અહીંયા છે માત્ર આપણને કિમી પૂછ્યું છે. ગઈકાલે એક એવો દાખલો હતો કે ભાઈ કિમી અને દિશા બંને છે પૂછેલી હતી, બરાબર છે. અહીંયા છે જોઈએ તો કે ભાઈ શોર્ટકટ ટ્રીક પહેલા યુઝ કરશું, બરાબર, અને ત્યાર પછી છે ભાઈ તમારી આકૃતિવાળી ટ્રીક છે એ યુઝ કરશું, બરાબર. જોઈએ અહીંયા પહેલા લિસ્ટ બનાવશું. પૂર્વ દિશા, બરાબર છે, કેટલા કિમી ચાલે છે તો કે ભાઈ 10 કિમી ચાલે છે. ત્યાર પછી તો કે ભાઈ ઉત્તરની અંદર, બરાબર છે, કેટલું ચાલે છે તો કે ભાઈ 5 ચાલે છે. ત્યાર પછી તો કે ભાઈ પશ્ચિમની અંદર કેટલું ચાલે છે તો કે ભાઈ 10 ચાલે છે. ત્યાર પછી તો કે ભાઈ હવે તે પોતાના ઘરથી કેટલા કિમી છે દૂર હશે, બરાબર છે. આપણને બધાને ખબર છે કે સરખી દિશા હોય તો આપણે શું કરશું તો કે સરવાળો કરશું, અને વિરુદ્ધ દિશા હોય તો શું કરશું તો કે ભાઈ આપણે બાદબાકી કરશું, બરાબર છે. હવે અહીંયા આપણને પૂર્વ અને પશ્ચિમ, બરાબર છે, આ બંને છે વિરુદ્ધ દિશાઓ દેખાય છે, પણ અહીંયા જુઓ બંનેની કહેવાય ને કે ભાઈ માપ છે કેટલા છે તો કે ભાઈ સેમ જ છે, બરાબર. તો જે વધે છે એ શું આવશે તો કે ભાઈ જવાબ આવશે ઉત્તરની અંદર છે કેટલા આવશે તો કે 5 કિમી આવશે, બરાબર છે. અહીંયા આપણને જવાબ તો મળી ગયો, બરાબર. તો પણ છે આપણે આકૃતિ થ્રુ છે એ જોઈએ, યાદ રાખજો અહીંયા છે 5 કિમી આવશે. આકૃતિ થ્રુ જોઈએ તો કે ભાઈ અહીંયા છે સાગર ક્યાંય પણ ઊભો છે, બરાબર છે. સાગર ભાઈ અહીંયા છે ઊભા છે. હવે અહીંયા જોઈએ તો પોતાના ઘર છે, આ એનું ઘર છે, બરાબર. ક્યાં જાય છે તો કે ભાઈ પૂર્વ દિશામાં 10 કિમી ચાલે છે, બરાબર. હવે અહીંયા છે ભાઈ 10 કિમી ચાલે છે, ડન છે. હવે અહીંયા જોઈએ તો કે ભાઈ ત્યાંથી ક્યાં જાય છે તો કે ભાઈ ઉત્તર દિશામાં જાય છે. હવે ઉત્તર દિશા એટલે કે ભાઈ ઉપર તરફ જશે, કેટલા કિમી ચાલે છે તો કે ભાઈ 5 કિમી છે એ ચાલે છે. ત્યાર પછી પશ્ચિમ દિશામાં છે કેટલું ચાલે તો કે ભાઈ 10 કિમી ચાલે છે, એટલે અહીંયા કેટલા આવશે તો કે ભાઈ 10 આવશે, ઓકે છે. ત્યાર પછી પોતાના ઘરેથી કેટલા કિમી દૂર છે, બરાબર. અહીંયા છે ભાઈ બંને 10-10, બંનેનો માપ છે સેમ છે, તો અહીંયા જે માપ હોય એ જ માપ અહીંયા હોય, બરાબર છે. એટલે કે ભાઈ આ માપ છે કેટલું થશે તો કે ભાઈ 5 કિમી માપ થશે, બરાબર છે. અહીંયા છે કેટલા આવશે તો 5 કિમી આવશે. બંને ટ્રીકથી કેટલો જવાબ આવશે તો 5 કિમી જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ. આપેલું છે તો કે ભાઈ રમેશ છે પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે અને 3 કિલોમીટર છે પશ્ચિમ દિશામાં જાય છે, બરાબર. ત્યાર પછી શું કીધું છે તો કે ભાઈ પછી છે પોતાની જમણી તરફ છે પાછો વળે અને 3 કિલોમીટર ચાલે, તો એનું મોં છે એ કઈ દિશામાં હશે, બરાબર. અહીંયા NESW ની ટ્રીક આપણે યુઝ કરીએ, બરાબર. તો અહીંયા છે કઈ બાજુ જાય છે તો કે ભાઈ પશ્ચિમ દિશામાં 3 કિમી જાય છે. પશ્ચિમ દિશામાં જાય છે એટલે કે ભાઈ વેસ્ટ બાજુ ઊભું છે, બરાબર છે. હવે તો કે ભાઈ જમણી તરફ વળી અને પાછો 3 કિમી ચાલે છે. જમણી તરફ જાય છે એટલે કઈ બાજુ જશે તો કે ભાઈ ઉત્તર દિશામાં જશે. હવે અહીંયા ઉત્તર દિશામાં છે ને પછી શું કીધું તો કે ભાઈ તો તેનું મોં છે કઈ દિશામાં હશે તો કે ભાઈ ઉત્તર દિશામાં હશે, બરાબર છે, નોર્થમાં હશે. ડન છે. અહીંયા નોર્થ આવી ગઈ, બરાબર. પણ આપણે આકૃતિ થ્રુ જોઈએ તો કે ભાઈ અહીંયા છે ક્યાંક રમેશ ઊભો છે, બરાબર. ત્યાર પછી તો કે ભાઈ પશ્ચિમ દિશામાં જાય છે, કેટલા કિમી જાય છે, બરાબર. અહીંયા છે 3 કિમી જાય છે. અહીંયા આપણને કીધું નથી કે કેટલા કિમી, બરાબર, પણ તો આપણે લખતા જઈએ છીએ, બરાબર ને. ત્યાર પછી તો કે ભાઈ પછી પોતાની જમણી બાજુ વળે છે. જમણી બાજુ એટલે કે ભાઈ ઉપરની બાજુ જાય છે, ડન છે. એટલે કે ભાઈ અહીંયા ઉત્તરની બાજુ ને ત્યાર પછી શું કીધું તો કે ભાઈ પોતાનું મોં છે કઈ બાજુ છે તો કે ભાઈ ઉત્તર બાજુ છે, એટલે કે ભાઈ અહીંયા જવાબ B વિકલ્પ છે રાઈટ થશે, ઉત્તર દિશા આવશે. નેક્સ્ટ જોઈએ. ઓકે ભાઈ રાખી છે 3 મીટર ઉત્તર દિશા તરફ ચાલે છે, પછી જમણે વળી અને 4 મીટર ચાલે છે, પછી જમણે વળી 2 મીટર ચાલે છે, ફરીથી જમણે વળી અને 4 મીટર ચાલે છે, તો પછી તેની પ્રારંભિક સ્થિતિથી કેટલા કિલોમીટર દૂર છે, બરાબર. આવું કીધું છે કેટલા કિલોમીટર દૂર છે, એટલે આપણે એક સાથે છે ભાઈ લિસ્ટ પહેલા તો તૈયાર કરી લઉં શોર્ટકટ માટે, બરાબર છે. ઉત્તર દિશામાં છે ભાઈ પહેલા કેટલું ચાલે છે તો કે ભાઈ 3 મીટર, બરાબર. ત્યાર પછી જમણે વળે છે, જમણે વળે છે એટલે કે ભાઈ આગળ વધે છે. ઉત્તર પછી તો કે ભાઈ પૂર્વ આવશે, બરાબર. એટલે પૂર્વ દિશામાં કેટલું ચાલે છે તો કે ભાઈ 4 ચાલે છે, બરાબર છે. પૂર્વમાં 4 અને પછી ફરીથી છે જમણે વળે છે એટલે કઈ દિશા આવશે તો કે ભાઈ દક્ષિણ દિશા આવશે અને 2 કિલોમીટર ચાલશે,
ડન છે. ત્યાર પછી તો કે ભાઈ ફરીથી જમણે વળે છે, પાછી જમણે વળે એટલે કે ભાઈ પશ્ચિમ દિશા આવી. કઈ? તો કે ભાઈ પશ્ચિમ દિશા આવે છે અને કેટલું ચાલે છે? તો કે ભાઈ 4 કિલોમીટર ચાલે છે. ઓકે છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો કે ભાઈ સરખી દિશા હોય તો સરવાળો અને વિરુદ્ધ દિશાનો બાદબાકી. બરાબર. અહીંયા જુઓ સરખી દિશાઓ છે, અહીંયા કઈ સરવાળો કરવા પડવું છે નહીં. બરાબર. અહીંયા બંનેના અંતર છે એ કેવા છે? તો કે સેમ છે. બરાબર. હવે અહીંયા ઉત્તર અને દક્ષિણ આ બંનેનો છે ભાઈ ડિફરન્ટ નીકળે છે. બરાબર. 3 માંથી ને 2 આપણે બાદ કરીએ તો કેટલા કિલોમીટર અહીંયા વધે છે? તો કે ભાઈ 1 વધે છે. અહીંયા 1 કિલોમીટર છે એ ભાઈ જવાબ આવશે. બરાબર છે. અહીંયા 1 કિલોમીટર છે જવાબ આવશે. આકૃતિ સહિત આપણે જોઈએ તો કે ભાઈ રાખી છે ક્યાંક ઊભી છે અને 3 કહેવાય ને કે ભાઈ 3 મીટર છે ભાઈ ઉત્તર દિશા તરફ ચાલે છે. હવે રાખી ઉપરની તરફ જાય છે અને કેટલું ચાલે છે? તો કે ભાઈ 3. બરાબર છે. ત્યાર પછી જમણે વળે છે અને 4 ચાલે છે. ડન છે. હવે અહીંયા કેટલું ચાલે છે? તો કે 4 ચાલે છે. પછી ફરીથી છે જમણે વળે છે અને કેટલું ચાલે છે? તો કે ભાઈ 2 ચાલે છે. બરાબર. અહીંયા છે 2 જ કિમી ચાલે છે. ડન છે. ત્યાર પછી તો કે ભાઈ ફરીથી જમણે વળી અને 4 મીટર ચાલે છે. બરાબર. અહીંયા છે કેટલું ચાલે છે? તો કે ભાઈ 4 મીટર ચાલે છે. હવે અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ અહીંયા છે એ કઈ કેટલું માપ છે? તો કે ભાઈ 3 કિલોમીટરનું છે અને અહીંયા સામેની બાજુ તો કે ભાઈ 2 કિલોમીટરનું છે. અહીંયા બંનેની સામસામેની બાજુ હોય તો અહીંયા બંનેનું માપ કેવું હોય? તો કે સેમ હોય. બરાબર. એટલે કે ભાઈ અહીંયા 1 કિલોમીટર છે એ વધે છે. બરાબર છે. અહીંયા 1 કિલોમીટર દૂર છે. બરાબર. અહીંયા શું આવશે? તો કે ભાઈ 1 કિલોમીટર આવશે. બરાબર. નેક્સ્ટ જોઈએ. સમજોઈએ તો શું કીધું છે? તો કે ભાઈ રૂપા તેની ઓફિસથી 20 મીટર છે ચાલે છે, પણ કઈ દિશામાં ચાલે છે? તો કે ભાઈ ઉત્તર દિશામાં ચાલે છે. બરાબર. અહીંયા એટલી મિસ્ટેક છે. અહીંયા જોઈએ ઉત્તર દિશામાં ચાલે છે એટલે કે ભાઈ અહીંયા કેટલું ચાલે? તો કે 20 ચાલે છે. બરાબર. ઉપરની બાજુ જાય છે. ત્યાર પછી તો કે ભાઈ 50 મીટર છે પૂર્વમાં ચાલે છે. 50 મીટર પૂર્વમાં ચાલે. ત્યાર પછી તો કે ભાઈ 25 મીટર છે ઉત્તરમાં ચાલે છે. ઓકે. ત્યાર પછી તો કે ભાઈ 50 મીટર પાછું પશ્ચિમમાં ચાલે છે. ઓકે ભાઈ 50 ચાલે છે. હાલી ગયા. પછી તો કે ભાઈ ફરીથી છે 30 મીટર પૂર્વમાં જાય. બરાબર. ફરીથી 30 મીટર પૂર્વમાં જાય અને અહીંયા છે એને પોતાના મિત્રના ઘરે છે રોકી લે છે. 50 મીટર પૂરું કરે છે તે તેના મિત્રના ઘરે રોકી લે છે. હવે અહીંયા શું કીધું? તો કે ભાઈ રૂપાની ઓફિસ અને તેના મિત્રના ઘરથી કેટલા અંતરે અને કઈ દિશામાં છે. બરાબર. હવે અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ કેટલું અંતર થાય? તો અહીંયા ઓફિસથી ને પૂછ્યું છે એટલે કે અહીંયા સામેની બાજુ 25 છે તો આ બાજુ પણ કેટલું થાય? તો કે ભાઈ 25 થાય. અહીંયા 25 અને 20 બરાબર કેટલા થાય? તો કે ભાઈ 45 થાય. બરાબર. અહીંયા 45 થશે. બંનેની અંદર જુઓ 45 છે વિકલ્પની અંદર. બરાબર. હવે અહીંયા છે જોવા જઈએ તો એના ઓફિસથી કીધું છે. બરાબર. સોરી ભાઈ એના ઓફિસથી છે એ કીધું છે તો કઈ દિશા થશે? તો કે ભાઈ દક્ષિણ દિશા થશે એટલે કે ભાઈ બી વિકલ્પ છે એ રાઈટ થશે. ત્યાર પછી છે જોઈએ તો હવે અહીંયા આવે છે એક્સ દક્ષિણ તરફ. બરાબર છે. 30 કિલોમીટર આગળ વધે છે. એક્સ છે એ દક્ષિણ તરફ 30 કિલોમીટર આગળ વધે છે. જમણી તરફ વળ્યા પછી 30 કિલોમીટર સીધો જાય છે. ડાબી બાજુ વળે છે અને સીધો 20 કિલોમીટર જાય છે. ફરીથી ડાબી તરફ વળે છે અને 30 કિલોમીટર સીધો જાય છે. બરાબર. ઘણું બધું કન્ફ્યુઝન વાળું આપણને આપી દીધું. જોઈએ ચલો 30 કિલોમીટર છે આગળ વધે. બરાબર. હવે અહીંયા જોઈએ દક્ષિણ તરફ આગળ વધે છે એટલે નીચેની બાજુ જાય છે. ઓકે ચલો હાલો આ ભાઈ એક્સ ભાઈ ચાલો મીટર 30. ઓકે. હવે જમણી બાજુ વળે છે. બરાબર. જમણી બાજુ વળે એટલે ક્યાં જાય? તો કે ભાઈ આગળ વધે. બરાબર. દક્ષિણથી આગળ વધે તો કઈ બાજુ જાય? તો કે ભાઈ પશ્ચિમ બાજુ જવાશે. બરાબર. કેટલું ચાલે છે? તો કે ભાઈ 30 ચાલે છે. ઓકે ચાલો ચાલી ગયા. ત્યાર પછી તો કે ભાઈ ડાબી બાજુ વળે છે. ડાબી બાજુ વળે એટલે તો કે ભાઈ એક પગલું પાછળ હટશે. બરાબર. પશ્ચિમમાંથી ને ફરીથી પાછા જઈએ તો ક્યાં આવશે? તો કે ભાઈ દક્ષિણમાં. કેટલું ચાલે છે? તો કે 20 ચાલે છે. ઓકે. ત્યાર પછી તો કે ભાઈ ફરીથી છે ડાબે વળે છે. ફરીથી ડાબે વળે છે શું થશે? તો કે ભાઈ પૂર્વ બાજુ જાય છે. કેટલું ચાલે છે? તો કે ભાઈ 30 ચાલે છે. ઓકે. હવે પ્રારંભિક સ્થિતિથી કેટલા અંતરે છે? હવે અહીંયા છે આપણે જોવા જઈએ તો કે ભાઈ આ દિશા છે. બરાબર. તો આનું 20 છે તો અહીંયા સામેની દિશાનું પણ કેટલું માપ હોય? તો કે ભાઈ 20 હોય. બરાબર છે. આ જે 20 છે આની અંદર છે આપણે જોવા જઈએ તો કે ભાઈ આ પ્રારંભિક સ્થાન છે ત્યાંથી અહીંયા સુધીનું માપ કેટલું હતું? તો કે ભાઈ 30 હતું. આ બંનેનો સરવાળો કરીએ તો આપણને કુલ મળી જાય આપણને તો કેટલા થશે? તો કે ભાઈ 30 + 20 એટલે કે 50 કિલોમીટર થાય. બરાબર છે. સી વિકલ્પ છે રાઈટ થશે. નેક્સ્ટ જોઈએ. ઓકે. ભાઈ મમતા છે એ ઉત્તર તરફ ચાલી રહી છે. મમતા છે એ ક્યાં જાય છે? તો કે ભાઈ ઉત્તરમાં જાય છે. ઓકે ચાલો જાય છે. હાલો હાલવા માંડો. ત્યાર પછી તો કે ભાઈ 4 કિમી ચાલ્યા પછી જમણે વળે છે.
બરાબર, એટલે કે ભાઈ અહીંયા છે એ 4 કિમી ચાલી ગઈ, ઉત્તર તરફ છે એ ભાઈ ચાલતી હતી ત્યાં 4 કિમી ચાલી ગઈ. ત્યાર પછી તો કે જમણે વળે એટલે કે ભાઈ પૂર્વમાં જાય છે. ત્યાર પછી તો કે ભાઈ 3 કિમી ચાલે છે, બરાબર છે, જમણે વળી અને 3 કિમી ચાલી. ત્યાર પછી તો કે હવે તેના પ્રારંભિક બિંદુથી કેટલું દૂર અને કઈ દિશામાં છે. હવે અહીંયા જુઓ, આ તમને કંઈક ત્રિકોણ જેવું દેખાશે, બરાબર છે. અહીંયા બે જ દિશાના માપ આપ્યા છે, એક દિશાનો માપ શોધવાનો. કયો નિયમ લાગશે તો કે ભાઈ પાયથાગોરસ, બરાબર છે, પાયથાગોરસનો આપણે નિયમ લગાડી, બરાબર. અને અહીંયા પણ છે આપણે શોર્ટકટ છે યુઝ કરીએ. હવે સૂત્રની જરૂર છે નહીં, બંનેનો સ્ક્વેર કરી નાખીએ, બરાબર છે, અને રૂટ છે દૂર કરી દઈએ એટલે આપણને જવાબ મળી જાય, બરાબર છે. બંનેનો સ્ક્વેર કરીએ તો 16 અને 9, બરાબર છે, 25 અને રૂટ આપણે દૂર કરીએ તો કેટલા થાય તો કે ભાઈ 5 થાય, બરાબર છે. અહીંયા છે ભાઈ 5 આવશે, 5 કિલોમીટર આવશે, બરાબર. અને દિશા છે આપણે જોવા જઈએ તો કે ભાઈ કઈ દિશા તરફ હશે તો કે ભાઈ અહીંયા છે આપણને ઉત્તર પૂર્વ દિશા મળશે, બરાબર છે. ઉત્તર પૂર્વ દિશા અને 5 કિલોમીટર એટલે કે ભાઈ એ વિકલ્પ છે એ રાઈટ થશે, બરાબર છે. નેક્સ્ટ જોઈએ. હવે અહીંયા જોઈએ તો કે ભાઈ વાણી છે ભાઈ પૂર્વ દિશા તરફ છે મુખ રાખી અને ઊભો છે, બરાબર. વાણી છે ને ભાઈ પૂર્વ દિશા તરફ મુખ રાખી અને ઊભો છે, ઓકે. 90 અંશ, બરાબર છે, 90 અંશ ઘડિયાળની દિશામાં ફરે છે, ઓકે. હા ચાલો 90 અંશ, હા કટ ખૂણો હોય, બરાબર છે, ઓકે. હવે અહીંયા શું કીધું તો કે ભાઈ પછી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, બરાબર છે, કેટલું ચાલે છે, કેટલું ફરે છે તો કે ભાઈ 135 અંશ, બરાબર. આ જે 90 અંશ હતું ને આની અંદર છે ભાઈ 135, 90 ને 90 વત્તા 90 જો આખે આખો અડધો ભાગ લઈ લઈએ તો કેટલા થઈ જાય તો કે ભાઈ 180 થઈ જાય, એટલે કે ભાઈ 135 અંશ અહીંયા ક્યાંક પૂરા થતા હશે, બરાબર. ત્યાર પછી શું કરે છે તો કે ભાઈ ફરીથી છે ભાઈ 45 અંશ છે ક્યાં ફરે છે ઘડિયાળની દિશામાં ફરે છે, બરાબર. અહીંયા 135 અંશે અહીંયા ઊભા હતા, ત્યાર પછી શું કર્યું તો કે ભાઈ ઘડિયાળની દિશામાં ફરે છે એટલે કે ભાઈ ફરીથી છે હતા ત્યાં આવે, બરાબર. અહીંયા છે ક્યાંક 45 અંશ થતા હશે, બરાબર છે. એટલે કે ભાઈ કઈ બાજુ મોઢું રાખી અને ઊભો છે, કઈ દિશા તરફ છે તો કે ભાઈ પૂર્વ દિશામાં છે, ઓકે. ચાલો નેક્સ્ટ જોઈએ. સ્તંભ ઈ છે એ યુ ની ઉત્તરે અને આર ની પૂર્વમાં છે, બરાબર. હવે અહીંયા છે આપણને શું કીધું તો કે ભાઈ ઈ ની ઉત્તરે છે, યુ ની ઈ છે યુ ની ઉત્તરે છે, બરાબર છે. ઈ છે ક્યાંક ઉપર છે, યુ છે એ ક્યાં હશે તો કે ભાઈ નીચે પડ્યો હશે, બરાબર છે. શું કીધું તો કે ભાઈ આર ની પૂર્વમાં, બરાબર. એટલે કે ભાઈ આર ની પૂર્વમાં, આર છે એને આપણે ઈ ની આર ની પૂર્વમાં ઈ છે આપણે કહી શકીએ તો કે હા ભાઈ કહી શકીએ. ત્યાર પછી તો કે ભાઈ યુ ની ઉત્તરે ઈ ને કહી શકીએ તો કે હા ભાઈ ઉપર છે એટલે ઉત્તરે કહી શકીએ, ઓકે. ચાલો આટલું થઈ ગયું. ત્યાર પછી તો કે ભાઈ એન છે એ યુ ની પશ્ચિમમાં અને આઈ ની પૂર્વમાં છે, યુ ની પશ્ચિમમાં છે, એન છે ક્યાં છે તો કે ભાઈ યુ ની પશ્ચિમમાં છે, હાલો અહીંયા ક્યાંક એન પડ્યો છે. ત્યાર પછી તો કે ભાઈ આઈ ની પૂર્વમાં છે, ઓકે. ચાલો અહીંયા ક્યાંક આઈ હશે, બરાબર. અહીંયા જોઈએ તો આઈ ની પૂર્વમાં થયો એન અને યુ ની પશ્ચિમમાં થયો, ઓકે. હા ત્યાર પછી તો કે ભાઈ સ્તંભ જે છે આઈ ની દક્ષિણે છે, બરાબર. સ્તંભ જે છે એ ક્યાં છે તો કે ભાઈ આઈ ની દક્ષિણે છે એટલે જે છે ક્યાંક નીચે પડ્યો હશે. ત્યાર પછી તો કે ભાઈ યુ ની તુલનામાં આર ની સ્થિતિ શું છે, યુ ની તુલનામાં આર ની સ્થિતિ શું છે, બરાબર. અહીંયા છે જોવા જઈએ તો કઈ સ્થિતિ થાય તો કે ભાઈ ઉત્તર પશ્ચિમ થાય, બરાબર છે. કઈ દિશા થાય તો કે ભાઈ ઉત્તર પશ્ચિમ થાય, ઓકે છે. ત્યાર પછી જોઈએ, ઓકે. હિસાર ભિવાનીની ઉત્તરે આવેલું છે, ભિવાની નવી દિલ્હીની પશ્ચિમે સ્થિત છે, રોહત છે રોહતક પાણી છે, બરાબર છે, પતનની દક્ષિણે અને નવી દિલ્હી છે ભાઈ પૂર્વમાં સ્થિત છે. તો પાણીપતની તુલનામાં છે ભાઈ હિસાર કઈ દિશામાં આવેલું છે, બરાબર છે. આ દાખલો છે તમે આખો છે લેક્ચર છે કમ્પ્લીટ કરો, ત્યાર પછી આ દાખલો તમારે કમેન્ટની અંદર છે જવાબ આપવાનો છે. જ્યારે પણ તમારો જવાબ જો સાચો હશે, બરાબર છે, તો તમને છે તેની અંદર પ્રિઝમ એસ્પિરન્ટમની છે લાઈક મળી જશે, બરાબર છે. અને જો ખોટો હશે, બરાબર, તો એનું સોલ્યુશન છે તમને કમેન્ટની અંદર છે જણાવશું, બરાબર છે. બાકી તમારા કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટની અંદર જણાવવાનું રાખજો. બાકી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.